ગુજરાત વિધાનસભાની કાર્યવાહી લાઈવ ટેલિકાસ્ટ કરવા બાબતે આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા માગણી કરવામાં આવતા વિધાનસભાના અધ્યક્ષ તરફથી મળેલો જવાબ અત્યંત નિરાશાજનક અને લોકશાહી ભાવનાને આઘાત પહોંચાડનાર હોવાનું આપ દ્વારા જણાવાયું છે। ગુજરાત વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે આ લોકશાહી છે, લોકશાહીમાં લાઈવ કરવું જોઈએ, પરંતુ અધ્યક્ષે કહ્યું હતું કે શું કરવું એ અમે નક્કી કરીશું, એ મારો અધિકાર છે અને લાઈવ ટેલિકાસ્ટ અંગે કોઈ સકારાત્મક વલણ દાખવ્યું નથી। આમ આદમી પાર્ટી માને છે કે વિધાનસભા કોઈ ખાનગી સંસ્થા નથી, પરંતુ જનતાના પૈસે ચાલતું લોકશાહી મંચ છે। આવી સ્થિતિમાં જનતાને તેમના ચૂંટાયેલા પ્રતિનિધિઓ શું બોલે છે અને કેવી રીતે સરકારને સવાલ કરે છે અને કયા મુદ્દાઓ પર ચર્ચા થાય છે તે જાણવા મળવું તેમનો મૂળભૂત અધિકાર છે। આપનો આક્ષેપ છે કે વિધાનસભાની કાર્યવાહી લાઈવ ન કરવાના પ્રયાસો પાછળ સરકારની અસહજતા છુપાયેલી છે। જો સરકાર અને સત્તા પક્ષ પારદર્શક હોય અને તો વિધાનસભાની કાર્યવાહી જનતા સામે લાઈવ કરવામાં કોઈ વાંધો હોવો જોઈએ નહીં। ધારાસભ્ય ચૈતર વસાવાએ માત્ર લાઈવ ટેલિકાસ્ટની માંગ કરી હતી, કોઈ નિયમ ભંગ કર્યો ન હતો। છતાં અધ્યક્ષ તરફથી વારંવાર નકારાત્મક અભિગમ દર્શાવીને ચર્ચા બંધ કરી દીધી એ લોકશાહી સંવાદના મૂળ ભાવના વિરુદ્ધ છે।